લગભગ 10 લાખ ચોરસ મીટર ક્ષેત્રફળમાં 2 મીટર જેટલું ઊંડું ખોદકામ કરી અને 15 લાખ ઘન મીટર માટી કાઢવામાં આવશે, જેનાથી આજવા સરોવરની સંગ્રહ ક્ષમતામાં ક્રમશઃ 250 કરોડ લીટર જેટલો આપણે વધારો કરી શકીશું, જેના માટે 20 જેટલા હિટાચી, 22 જેટલા જેસીબી અને 75 જેટલા ડમ્પરો કામે લાગનાર છે. પ્રતાપપુરા સરોવર ખાતે પણ આ જ રીતે ડ્રેઝિંગની કામગીરી શરૂ થશે, જેમાં 3 લાખ ચોરસ મીટર ક્ષેત્રફળમાં 5 મીટર ઊંડું ખોદકામ કરી અને લગભગ 20 લાખ ઘન મીટર માટી કાઢવામાં આવશે અને લગભગ અહીંયા 10 થી 15 લાખ એમક્યુબ માટી, અને ત્યાં પણ પ્રતાપપુરામાં પણ 15 લાખ, ઓછામાં ઓછું 15 લાખ, અને અહીંયા પણ 10 થી 12 લાખ ઓછામાં ઓછું, ડિપેન્ડિંગ કે અહીંયા કેટલું પાણી નીકળે છે એના પર એનો આધાર રહેશે. પણ ઓછામાં ઓછું 25 થી 30 લાખ એમક્યુબ માટી નીકળે અને જોડે 25 થી 30 લાખ એમક્યુબ પાણી આમાં વધારાનું સ્ટોર થાય. એ આશાથી આનું ડ્રેજિંગ ચાલુ કર્યું છે.